મીરા, જય શ્રી કૃષ્ણ. તું આજે અચાનક જય શ્રી કૃષ્ણ બેટા. પણ કાં મૂંઝાયેલી લાગે છે? કાંઈ તકલીફ છે? હા, શું તકલીફ છે? તકલીફ તો બહુ મોટી છે. બા, તારા સાસુ સસરા કાંઈ બોલ્યા? હા, હાદી કુમારે કાંઈ તારી હારે કર્યું કે પછી કોઈ બીજી વાત છે? શું છે? મારી સોડી આજે બહુ ઉદાસ દેખાય છે. જો મને છે ને પૂરી વાત તો સાંભળ. તું સવાલોના એટલા ઢગલા કરી નાખીશ તો જવાબ કેમ દઈશ? સમય ઓછો છે અને વાત બહુ મોટી. એટલે અમારા લગ્ન કર્યા તે બોલી કરી હતી ને કે એને હું ગમું છું એટલે મારા લગ્ન કરાવવામાં આવે છે, કે પછી ન છૂટકે જબરદસ્તી મને બેહાડી હતી ત્યાં માંડવે? ના બેટા, એવી કોઈ વાત નથી. ઈ લોકોએ તો કીધું તું કે તમારી દીકરી રૂપવાન છે, ગુણવાન છે અને પાછી સંસ્કારી છે, અને અમને તમારી દીકરી બહુ ગમે છે. હા, તને કાંઈ આ કરિયાવરને લઈને મેણું ટોણું માર્યું? કરિયાવરનું મેણું હોત તો એક દી બુરીએ દેત, પણ મેણું તો બહુ મોટું માર્યું છે. એટલે તું હું બોલે છે હું કાંઈ સમજી નહીં. આ તારો જમાઈ ગામની સોળીઓની શેરતી કરતો ફરે છે અને પાછો ધમકાવે છે કે હું તો આ ગામનો સરપંચ છું, મને મનમાં આવશે ને એમ કરીશ. મને ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે કે તારે આ ઘરમાં રહેવાનું નથી થતું, તારે જઈએ જવું હોય ત્યારે તું છૂટી. બા, તમે જ કહો ને, શું કરું? મારા બિસ્તરા પોટલા લઈને અહીંયા આવતી રહું કે ન્યાયના બધા ખેલ જોયા કરું? સરપંચની ઘરવાળી છું ને, એક હોદ્દો છે મારો. હોદ્દા ઉપરથી ઘા કરવા માંગે છે. તારી હંધી વાત હાચી કે સરપંચની ઘરવાળી છે, હારા ઘરમાં મેં તને વડાવી છે, પણ બેટા આવું દુઃખ તો કામનું જ નહીં ને. જો તું ત્યાં ખુશ ન હોય તો તું અહીંયા આવતી રહે, મને કોઈ વાંધો નથી. માનું છું મેં તને સંસ્કાર આપ્યા હતા, મેં તને વડાવી ત્યારે કીધું હતું કે બેટા એ ઘરમાંથી હસતી પાછી આવજે, ખરાબ મૂડે ક્યારેય ન આવતી. અંધું હાસું, પણ અત્યારે મારી દીકરીને દુઃખ છે તો પછી એ જોઈને તો મારાથી નથી બેહી રહેવાતું ને. તું પાછી આવી જા જો તને ત્યાં ન ફાવતું હોય તો. અને હું જઈને વાત કરી, હા આદિકુમાર જે કરી રહ્યા છે એ હાવ ખોટું છે. હા, આમાં તારા સાસુ સસરાએ કાંઈ નથી બોલતા? હું બોલ? આ કહેવાય છે ને કે દીવાની વાહે અંધારા. હા, એવું ખાતું છે. અમારા હાવ ભગવાનના ઘરનું માણસ છે. એણે આખી જિંદગી આમ જ કાઢીને મારા હારાએ જેમ રાખ્યા એમ રહ્યા, અને હવે એ જ વસ્તુ મારી ઉપર આવીને ઊભી છે અટાણે કે સહન કરવાની તેવડ હોય ને તો રહ્યો, અમે જેમ કરી એમ જોયા કરતા હોય ને તો રહ્યો, બાકી તમારા હાટુ આ ઘરના દરવાજા ખુલ્લા છે તો શું કરવાનું? એ ઘરમાં રહીને રોજ જીવ બાળવાના કે પછી ત્યાંથી ઘર મૂકીને અહીંયા આવીને ગામનો કૂવો પૂરવાનો? કામ કુવા પૂરવા જોઈએ. શરમ તો આદિકુમારને આવી જોઈએ, જેને તને ચુંદડી ઓડાવી, 7 ફેરા ફરી અને લઈ ગયા વાતે ગાતે. અને હવે એમ કહેશે કે મને મનમાં આવે હું કરું, મને ઠીક લાગે હું કરું. એ તે ક્યાંની વાત, ક્યાંનો ન્યાય? આ ગામમાં દાડીઓ કરતી છોકરી દામિની આજ મારી પાસે આવીને મારા ખેતરમાં મને જ બોલીને વહી ગઈ, પણ મારાથી કાંઈ ન બોલાયું. હું કહેતે ને વાંક મારા ધણીનો હતો ને, એટલે ચૂપચાપ બધું સાંભળી લેવું પડ્યું છે મારે. તું ચિંતા ન કર બેટા, તારા સાસુ સસરાને મળીને વાત કરીશ. અને હજી કહું છું, જો તને ઠીક ન લાગે ત્યાં રહેવાનું તો હરિયામાનું ઘર ખુલ્લું જ છે, આવતી રહેજે બેટા. હા, એ પર વાત કરી જો, એ તો પછી આગળ ભગવાન જેવો ધણી. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ વે ભાઈ. આવો વેવાણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. બોલો બોલો, કેમ છો? તમારી તબિયત પાણી સારા બધાના? હા હા, અત્યાર લગન તો હારા જ હતા, પણ થોડાક દીમાં તબિયત પાણી બગડી ગયા.
કેમ શું થયું? કઈ માવઠું થયું ને? ના ના, માટું તો હું કાંઈ એ ભાઈ આવા ધાર્યા નહોતા જમાઈને, પણ હવે જમાઈ જે કરી રહ્યા છે એ વિશે મારે તમને વાત તો કરવી જ પડે ને, એટલે અહીંયા આવીશું. કેમ શું થયું વળી? આદિકુમારે શું કર્યું તમારા? આદિકુમારે જે કર્યું છે ને એ તો કદાચ મારાથી બોલાય એમ પણ નથી. વાત જાણે એમ છે કે તમને તો ખબર જ હશે, અને ન ખબર હોય તો જાણ કરી દઉં કે આદિકુમાર પેલા પસા પટેલની દીકરી દામિની છે ને હા, એના પ્રેમમાં છે. અને તમને તો ખબર છે કે મારી દીકરી તમારા ઘરની વહુ બની ગઈ છે, તો પછી આ બધું કરવાની જરૂર શું છે? અરે વેવાણ, તમે તો મને ડરાવી દીધો. મેં કીધું આદિકુમાર જોડે એવું હું કામ કર્યું છે ખરાબ કે તમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા? હવે ને અમારા જમીનદારોમાં તો બધું હાલતું જ હોય. ઘરમાં પત્ની હોય પણ પત્નીને જો કે કાંઈ વાતનું દુઃખ ન હોય, અને અમે જો આવા શોખ ન રાખવી તો અમારી આ બધી માલ મિલકત, આ જમીનદાર, એ બધી અમારે કામને હું. તમે હું બોલો છો તમને ભાન છે? આ તમારો દીકરો કાળું મોડું કરવા જઈ રહ્યો છે અને તમે એમાં એને સાથ આપો છો? તમે એમ કહો છો કે તમારો દીકરો જે કરી રહ્યો છે એ સારું કરી રહ્યો છે? અરે મારી દીકરીને પરણીને એ આ ઘરમાં લાવ્યો છે વહુ તરીકે, જો એને પતિ તરીકેનું સન્માન ન આપી શકે તો હું કામનું આ બધું? અને આ ગામની બીજી સોળીઓ હારે આવા લફડા કરવાના? અરે પણ વિવાન, તમારી દીકરીને આ ઘરમાં કોઈ વાતનું દુઃખ નથી. જો એને નથી કાંઈ ખેતરે કામ કરવા જવું પડતું, નથી કાંઈ વાહિદું કરવાનું, કોઈ વાત નથી, એને કોઈ વાતનું દુઃખ નથી. બસ એને તો આ આદિની રાણીની જેમ રહેવાનું છે. હળીના બે કટકા એને નથી કરવાના, તો પછી એને કઈ વાતનું દુઃખ છે? રાણી તો ત્યારે બને ને કે જ્યારે રાજા પોતાના હોય. અહીંયા તો રાજા રાણીને લઈને તો આવી ગયા છે, પણ પત્ની તરીકેનો દરજ્જો આપ્યો જ નથી. મારી દીકરી રોજ દુખી થાય છે, રોજ એને તકલીફ પડી રહી છે. એ કહેતી નથી, એનો મતલબ એમ પણ નથી ને કે તમે હાચા અને અમે ખોટા. અને મને એ નથી સમજાતું કે તમે કેવા બાપ છો જે દીકરો આવું કાળું મોઢું કરે ને એને બાપ સમજાવે કે બેટા આ ખોટો રસ્તો છે, આ રસ્તે તારે ન જવાય. પણ તમે તો તમારા દીકરાને પ્રોત્સાહન આલો છો કે બેટા તું જે કરી રહ્યો છે એ બહુ સારું છે. હવે મારે તો એ આવું ન કરે ને, આવા શોખ ન રાખે ને તો મારે સમજાવવાનો હોય. અને આવા શોખ રાખવો હોય તો અમારી જમીનદારીની શાન છે. અમારે તો આવું બધું શોખ પાળવા જ પડે તો જ અમે કહેવાય જમીનદાર. એટલે તમે છો ને બેફિકર રહ્યો, અને મીરાને કહી આ વાતનું દુઃખ ન લગાડવાનું હોય. એને બધી આવી આદત પડવાની હોય, કારણ કે આવી નાના ઘરની વહુ નથી, એ આવા મોટા વૈભવશાળા ઘરની વહુ છે. એટલે એને કહી આ બધું તું હવે ભૂલવાનું રાખ, અને આવું બધું દુઃખ થોડું લગાડવાનું હોય. એને સમજાવો તમે તમારી દીકરીને. મારી દીકરી સમજેલી જ છે એટલે જ આ ઘરમાં છે ને હજી રગણ પડી છે. નહીતર બીજી કોઈ હોત ને તો ક્યારની તમારી આબરૂના ટજાકરા કરી ને નીકળી ગઈ હોત. પણ તમને ક્યાંથી સમજાય? એ તો દીકરીની માં હું છું ને, એટલે મને મારી દીકરીનું દુઃખ દેખાય છે, તમને નહીં દેખાય. પણ વેવાઈ, અત્યારે તમે હસીને આ જે જવાબ આપ્યો ને એ આ તમારી નાલાયકી છે. શું છે? નાલાયકી. આ રૂપિયા, પૈસા, ઘરેણા એનાથી કાંઈ માણસને સુખ ન મળી જાય, સમજ્યા? કાલે ઉઠીને તમારી બાયડી એમ કહે છે કે હું આ ઘર છોડીને જતી રહું, તમે બીજી બાયડી લઈ આવજો. હા, છોડી દેશો? હા, એક બાયડી હોવા છતાં આ ઘરમાં બીજી બાયડી લાવવાની તમારો દીકરો વાત કરી રહ્યો છે અને તમે હાવ આને હલકામાં લઈ રહ્યા છો. વેવાઈ, બાપ છે ને દીકરાને સીધો રસ્તો બતાવે, પણ તમે તો હાથે કરીને તમારા દીકરાને કહો છો કે બેટા કૂવામાં તો પડાય અને નાઈને જ બહાર નીકળાય. જો વેવાણ, તમે છે ને મારા વેવાણ છો એટલે તમે જરીક માપમાં બોલજો. તમને મેં કેટલી વાર કીધું આ મારા શોખ છે, એટલે એ શોખ મારો દીકરો પૂરા કરે એમાં શું ખરાબ વાત છે? અને આ મારી વહુ છે ને એ બધું આ બધું એને ખબર જ છે, અને એ આ બધી છે ને આ સ્થિતિમાં ગુજરી ગઈ છે, એટલે એને દુઃખ નહીં લાગે. રહેવા દો, બહુ હું ખોટા માણસ પાસે આવી ગઈ. સમજાવવાનું હતું કોને અને કોને સમજાવવા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમારી દીકરીને સમજાવી દેજો જાતા જાતા કે હવે તું આ સ્થિતિમાં રહેવાનું છે ને, તું શીખી દેજે. જય શ્રી કૃષ્ણ. એને તો અમુકનો રાજી થવું જોઈએ કે કેવા ઘરમાં એને દીકરી આપી છે, કોઈ વાતનું દુઃખ નથી, છતાંય ફરિયાદ કરવા હાલી નીકળી. લે આ નોકરીની છે. હે ભગવાન, આજ મંદિર જવાનું મોડું થઈ ગયું છે. એ મારા રામ. હા વેવાણ, આમ ઉતાવળા ક્યાં ગયા તા વળી? હાલો ને ઘરે. તમારા ઘરેથી જ પાછી આવું છું. તે પાછા ક્યાં આવ્યા? હું આવી જ જવાની હતી, મારે વાર ન લાગત. હાલો હાલો તઈ, અહીંયા આમ રસ્તામાં ન ઊભું રહેવાય. ના, તમારા ઘરે જ તો નીકળીને આવીશું. તે મારે નથી આવું તમારા ઘરે. તે આ આદિના બાપા તો હતા જ ઘરે. એમને જ મળવા આવી હતી. તમને તો ખબર જ હશે ને કે તમારો દીકરો હું ખેલ ખેલી રહ્યો છે. હા, હવે તમે જાણતા ન હોય તો જણાવી દઉં. પસા પટેલની દીકરી હારે એ તમારો દીકરો મનમેળ કરીને બેઠો છે, અને એના લીધે મારી દીકરી પીસાઈ રહી છે. એની હારે લફરું કરીને બેઠો છે અને મારી દીકરીને ઘરમાં લઈને બેઠો છે. એને પત્ની તરીકેનું માન નથી હાલતો. અને આ વાત જ્યારે મેં વેવાઈને કીધી તો વેવાઈના શબ્દો તો એટલા ઊંચા હતા ને કે ન પૂછો વાત. વેવાણ, મારે મારા દીકરાનું અને મારા ધણીનું ઘસાતું ન બોલાય, પણ મને ખબર છે કે મારો દીકરો એ સોડી હારે આડા સંબંધ રાખીને બેઠો છે, અને કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ બાપ દીકરો એકેય વાત માનતા નથી. આ તો તમારા સંસ્કાર હારા કહેવાય કે મારી વહુ હજી મારા દીકરા હારે સે નકર બીજી સોડી હોત ને તો ક્યાંની પિયર વહી ગઈ હોત. આ બધું સાંભળવા નથી આવી વેવાય. મારી દીકરી દુઃખી થઈ રહી છે. હા, એ કહેતી નથી કે એ તકલીફમાં જીવી રહી છે, પણ હવે એની તકલીફ મારે દૂર તો કરવી ને, એ માટે જ વેવાઈ પાસે આવી હતી. વેવાઈને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વેવાઈ છે કે એકના બે ન થયા. એ તો ઉલટાનું એમ કહેતા હતા કે આ બધું તો શોખ કહેવાય, અમે અમારા જમાનામાં કર્યું તો મારો દીકરો એના જમાનામાં કરી રહ્યો છે. અરે એ જમાના ગયા. હા, એમાં ને એમાં તો લોકોના રજવાડા લૂંટાઈ ગયા, પણ વેવાઈને ભાન નહીં થાય. એમને અત્યારે રૂપિયાનું અભિમાન છે. એમને એમ છે કે રૂપિયા નાખો ને તો બધું જ ખરીદી શકાય. પણ મારી દીકરી કોઈ વસ્તુ નથી કે એને રૂપિયાના જોર પર ચલાવો તો ચાલે. એને પણ લાગણી છે, એને પ્રેમ છે, એને સમજણ પડે છે. એ માણસ છે, જાનવર નથી. અરે જાનવર નહીં છે ને આપણે પ્રેમથી રાખવું પડે, પણ તમારો દીકરો તો મારી દીકરીને જાનવર કરતાંય બદતર હાલતમાં રાખે છે. મારે હું કરવું ને હું નહીં ને એ સમજાતું નથી. બેન, જાણું છું કે તમારી સોડી છે એટલે તમને ચિંતા થાય, પણ હું હાવું નહીં, પણ એને મા તરીકે પ્રેમ આપું છું મીરાને. પણ અમારા ઘરમાં તમને ખબર છે ને, આ રૂપિયાનો અભિમાન છે લોકોને. બાપ દીકરો બે એવા છે, અને બાયુ માણાનો તો ઘરમાં હાલતું જ નથી. અમે કાંઈક કહેવા જાય ને તો અમારી પર તૂટી પડે છે. પણ આવું ક્યાં સુધી હાલશે? ક્યાં સુધી વેવાણ? મારી દીકરીને મેં કહ્યું કે તું એ ઘર છોડીને તારા પિયર પાસે આવી જા, પણ સંસ્કાર જ એવા આપ્યા છે ને કે દુઃખ સહન કરશે પણ તમારું ઘર નહીં છોડે. અને તમારો દીકરો તો ધમકી આપે છે કે એને હું લઈ આવીશ આ ઘરની અંદર. મને સમજાતું નથી કે મારે મારી દીકરીનું શું કરવું, એના ભવિષ્યનું શું કરવું. હા, હવે તમે જ કહો, કઈ માં આ બધું જોઈ શકે? હા, તમને વિનંતી કરું છું, વેવાય તો નથી સમજ્યા, પણ એક સ્ત્રી તરીકે તમે તો સમજી શકતા હશો. સમજાવો, આદિકુમારને સમજાવો, આ વેવાઈને સમજાવો કે આ બધું ખોટું થઈ રહ્યું છે. હું જાણું છું, પણ મેં સમજાવવાનું ઘણી વખત એને પ્રયત્ન કર્યો છે. મેં તમને ન કીધું,
ઘરમાં વાયુ માણાનું કાંઈ નથી હાલતું છતાંય હું હજી પ્રયત્ન કરતી રહી. અને રીસાબેન, આ ભગવાન પર ભરોસો રાખો. હા, તમારી દીકરીને દુઃખી નહીં થવા દો. એક દી સુખના દી આવશે એને. હા, આવશે. એની રાહ જોવાની. ત્યાં સુધી તો મારી દીકરીએ દુઃખી જ થવાનું ને. પણ હવે પ્રયત્ન કરજો, નહીંતર મારી દીકરી નહીં આમ નહીં રહે નહીં આમ નહીં. હું તો મારે હું કરવું ને હું નહીં ને એ કાંઈ સમજાતું નથી. બેન, મને એમ કોક દી થાય છે કે થોડા દિવસ તમને મોકલી દઉં. પછી પાછું હું જો આદિના બાપાને કે આદિને કહેવા જાઉં ને તોય તમારે ન્યાય ન મોકલે. હવે મને એ સમજાતું નથી કે એ દીકરીને દુઃખમાંથી કેવી રીતના બહાર કાઢું. એ મારા ઘરે નહીં આવે. બસ મારી એટલી વિનંતી છે કે વેવાય અને આદિકુમારને સમજાવજો. હું જાઉં છું. મારી દીકરીની જિંદગીનો સવાલ છે એટલે. ચિંતા કરો માં, હું શું ને હંધું સારું થઈ જાય. તમારી દીકરીને કાંઈ તકલીફ નહીં પડવા દો. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.